હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ। તો આજે આપણે ગુજરાતી દાળની રેસીપી લાવ્યા છીએ, જેના માટે મેં એક બાઉલમાં થોડા પ્રમાણમાં તુવેરની દાળ લીધી છે અને તેને 2-3 પાણીએ ધોઈ નાખી છે। હવે આપણે તેને 10 મિનિટ રવા દઈએ। 10 મિનિટ પછી એક કુકરમાં તે દાળને નાખી દઈએ। નાખ્યા બાદ તેમાં આપણે 2 ગ્લાસ જેટલું પાણી નાખવાનું રહેશે। 2 ગ્લાસ જેટલું પાણી નાખ્યા બાદ હવે આપણે એક ટામેટું રફલી ચોપ કરી લઈએ, તેને પણ તે દાળમાં નાખી દઈએ। નાખ્યા બાદ હવે અડધી ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલું મીઠું અને અડધી મુઠ્ઠી જેટલા સિંગદાણા નાખવાના રહેશે। એ નાખ્યા બાદ હવે તેને આપણે થોડીવાર હલાવી લઈએ। થોડીવાર હલાવી લઈએ એટલે તેનો ઉકાળ આવી જશે, એટલે આપણે હવે કુકર બંધ કરી લઈએ। કુકર બંધ કર્યા બાદ એની આપણે 5 સીટી વગાડવાની રહેશે। વગાડ્યા બાદ હવે આપણે જોઈ લઈએ કે આપણી દાળ એકરસ થઈ ગઈ કે નહીં। આપણી દાળ એકરસ થઈ ગઈ છે એટલે આપણે થોડું પાણી ઉમેરીને તેને એક તપેલીમાં કાઢી લઈએ। તપેલીમાં કાઢ્યા બાદ હવે આપણે તેને ધીમા ગેસ પર મૂકી દઈએ। બીજી તરફ એક વઘારિયું લઈને 2 ચમચી જેટલું તેલ અને 1 ચમચી જેટલી રાઈ અને અડધી ચમચી જેટલી હિંગ નાખીને તે વઘાર આપણે દાળમાં ઉમેરી લઈએ। ઉમેર્યા બાદ હવે આપણે દાળમાં 1 ચમચી જેટલું લાલ મરચું, 1 મોટી ચમચી જેટલો ગોળ અને 1 આખું લીંબુ નીચવી લઈએ। ને હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખવાનું રહેશે। તે થઈ ગયા બાદ હવે આપણે એનો ઉકાળ આવે એટલે ગેસ બંધ કરી લઈએ અને તેમાં થોડા પ્રમાણમાં કોથમીર નાખી દઈએ। હવે એ દાળને આપણે એક બાઉલમાં કાઢી લઈએ અને તૈયાર થઈ જશે આપણી ગુજરાતી ખાટી મીઠી દાળ। તમને જો રેસીપી ગમી હોય તો કમેન્ટમાં જરૂર લખજો અને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। એન્જોય।